હું ત્યાં છે ને 5 વર્ષથી ત્યાં ભણું છું. 3 વર્ષ કોલેજના કર્યા. છેલ્લા વર્ષમાં જ મારી યારે આવું થયું હતું. મધુભાઈ અને પરેશભાઈ બેય છે ને જબરજસ્તી મને હોસ્ટેલમાં લઈ જતા અને બળાત્કાર કરતા મારી યારે. પરાણે બધું કરાવતા, વારાફરતી વારા બંને કરતા. અને હું જો કહું ને કે હું ઘરે કહી દઈશ એવી બધી, તો મને એવી ધમકી આપતા કે જો તું કહી દઈશ ને તો તારા મમ્મી પપ્પાને મારી નાખીશ, એવી બધી ધમકી આપતા. અને મધુભાઈ એવું કીધેલું છે કે એને બધી છે ને આ વાતની જાણ રામાણી સરને છે, કે એને હને ખબર છે કે હું હોસ્ટેલમાં આવું છું, આવું કરું છું, એ બધું રામાણી સરને ખબર છે. અને હું સુરત ગઈ ને આ બધું મૂકીને તો મારી પાછળ ત્યાં પડ્યા અને મને જબરજસ્ત ગાડીમાં નાખીને મારી યારે રેપ ને એવું બધું કરેલું છે. અને મને એવી ધમકી આપેલી, મારો ફોન આજ કેલો, મને ધક્કો મારેલો, એવું બધું ધમકી આપેલી કે જો તું આ બધું કહી દઈશ ને તો હું તારા પરિવારને આમ કરી નાખીશ, આમ કરી નાખીશ, એવું બધું. તમે રામાણી સાહેબને ફરિયાદ કરી હતી આ બારામાં? એને જાણ હતી કે આ બધું થાય છે એમ. મધુભાઈ આવે છે હોસ્ટેલમાં, એવું બધું ખબર હતી રામાણી સરને. હા, કેડીપી હોસ્પિટલમાં ગઈ હતી. ન્યાય પાછળ આવ્યા હતા અને મને ઉપર લઈ ગયા હતા કે એને મને એવું કીધું કે તું ઉપર આવજે, જ્યાં હું કહું ત્યાં આવજે. પછી મારા રૂમમાં લઈને મને જબરજસ્તી કરી મારી યાર. કઈ જગ્યાએ લઈ જતા હતા? એ 5માં ઉપર લઈ ગયા હતા. કેડીપીમાં ઉપર લઈ ગયા હતા મને. ત્યાં કેટલીક વખત લઈ ગયા? એક જ વખત. હું હોસ્પિટલના કેસ લઈને મને એમ કે તું હોસ્પિટલના કેસને બાને તું ઉપર આવ ને મને મળવા આવ ને જબરજસ્તી મને લઈ જાય. હું ના પાડું ને તો મને ધમકી આપતા કે નહીં તું આવ ને આવ, નકર તાર પરિવારને એવી બધી ધમકી આપતા કે તારું ભણવાનું બગાડીશ, કે તારી લાઈફ આખી બગાડ નાખીશ, તારું ક્યાંય થવા નહીં દો, એવી બધી ધમકી આપતા મને. એ બસ હોસ્ટેલમાં બધા આવતા, ત્યાં સીસીટીવી કેમેરા ન એટલે હોસ્ટેલમાં મારા રૂમમાં લઈ જતા ને જબરજસ્તી કરતા વારાફરતી. તમે આ બાબતે ક્યારેય તમારા પરિવારને ના, મને બીક હતી કે જો હું આ પરિવારને જાણ કરીશ ને તો મારું બધું ભણવાનું ને એવું બધું બગડશે, એટલે હું પરિવારને જાણ નહોતી કરતી. તમારી સાથે જે થયું, તમે જે સંસ્થામાં ભણતા હતા, અન્ય કોઈ બાળાઓ સાથે કે વિદ્યાર્થીનીઓ સાથે થતું આવું કંઈ? હા, એટલે એવું થતું હોય પણ મને એવી ખબર નથી કે આવું થતું હોય કે નહીં.